હવે દીકરાઓ આપણે આ ચેપ્ટર ની અંદર ટોટલ તમારે કઈ કઈ વસ્તુ આવશે તો કે એક આવશે સમઘન, આ બધું આપણે શીખી જ ગયા છીએ પણ છતાં એક વખત રિવિઝન. લંબઘન, સમઘન આવશે, લંબઘન આવશે, અર્ધગોલક આવશે, ગોલક આવશે, શંકુ આવશે અને નળાકાર આવશે. હે ને? તો કેટલી વસ્તુ થઈ? 1 2 3 4 5 અને 6. બધાના 3 ઓન એન એવરેજ સૂત્ર છે એટલે 18 સૂત્ર તમે યાદ રાખો ને એટલા બધા કઈ અઘરા નથી, કારણ કે તમે 9મા ધોરણમાં ઓલરેડી શીખીને આવ્યા છો. એ જ સૂત્ર 10મા ધોરણમાં છે. 10મા ધોરણમાં કઈ નવા સૂત્ર નથી. આ તો 9મા ધોરણમાં ઓલરેડી તમે 13મા ચેપ્ટરમાં શીખીને આવ્યા છો. એ જ સૂત્ર આપણે અહીંયા છે. ચલો ડન છે. હાલો હવે જરાક જવાબ આપતા રહેજો એટલે મને મજા આવે, બરાબર ને? સમલંબ એટલે શી ને શું? સમલંબ સમજાવું. એ આમાં તો કઈ કામનું નથી પણ હવે તે પૂછ્યું તો સમજાઈ દઉં કે જેની એક બાજુ સમાંતર હોય એવી આકૃતિને સમલંબ કહેવાય. આને સમલંબ કહેવાય. જેને ઇંગ્લિશમાં ટ્રેપિઝિયમ કહેવાય. બરાબર? આમાં છે ને આનું નામ આપી દો A B C અને D. તો આ AB સમાંતર CD છે. AB સમાંતર CD છે. આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર? પણ આમાં કઈ આવતું નથી એટલે હમણાં આપણે એને જવા દઈએ, આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ. હાલો હવે સમઘનનું પૃષ્ઠફળ, એનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ બધું આપણે શીખી ગયા. છતાં એક વખતે આપણે યાદ કરી લઈએ એટલે હું છું થોડો ભૂલકનો તો મને યાદ આવી જાય. હાલો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર કોઈને યાદ છે? કોમેન્ટમાં લખો સમઘનનું પૃષ્ઠફળ. કોમેન્ટમાં લખો સમઘનનું પૃષ્ઠફળ. હમણાં જોડકામાં તમારે બધાને ફટ જવાબ દેવાનું છે. હાલો સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળ. યસ નહીં બેટા, એ કુલ પૃષ્ઠફળ છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ. ખાલી પૃષ્ઠફળ કે તો શું અને કુલ પૃષ્ઠફળ કે તો શું? હાલો ઝડપથી સમઘનનું પૃષ્ઠફળ. હાલો ઝડપથી. યસ 4L², 4L² અને કુલ પૃષ્ઠફળ કે તો 6L². એકના લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2H કૌંસમાં L + B અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ, જેને સૂત્ર ન લખ્યા હોય લખવા મળે, કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ કેટલું છે ભાઈ? તો કે 2 કૌંસમાં LB + BH + HL. હાલો ડન છે. ઓલા ક્લાસની પેન આવી ગઈ, દઈ આવતો. હાલો ડન છે ભાઈ, ડન છે. હવે ડન છે. આ સૂત્ર યાદ રહી જશે. બધા લોકો મને કોમેન્ટમાં આન્સર આપો બેટા. બધા આઈએમપી છે, આપણને એક્ઝામમાં 100% પૂછાશે. એક વખત કોમેન્ટમાં લખો સમઘનનું પૃષ્ઠફળ 4L², સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L², લંબઘનનું પૃષ્ઠફળ 2H કૌંસમાં L + B અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL. આ સૂત્ર કઈ રીતે બન્યા છે ઓલરેડી આવતીકાલે ગઈકાલે આપણે સમજી ગયા છીએ. આપણી એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર છે. અગર કોઈ સ્ટુડન્ટ ચૂકી ગયું હોય તો કાલે 7:30 થી 8:30 નો જે લેક્ચર છે ચેમ્પિયન બેચનો એ આપણી એપ્લિકેશનમાં ઓલરેડી મુકાઈ ગયો છે. એ તમે ત્યાંથી જોઈ શકશો. થોડું આ રિવિઝન કરી નાખીએ. આ જે છે એ આપણે અર્ધગોલકનું પહેલા આપણે રિવિઝન કરી લઈએ. અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr². અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો કે 3πr². એક વખત સમજતા જઈએ. અર્ધગોલકનું ખાલી પૃષ્ઠફળ એટલે વાટકો. આપણા ઘરે બાઉલ હોય એ અર્ધગોલકનું પૃષ્ઠફળ થયું ખાલી વાટકો. એમાં સાલન, પાણી, XYZ વસ્તુ તમે ભરી શકો. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો કે વાટકામાં માનો કે ફુગો આપણે નાખી દીધો અથવા તો ઉપર કાગળ બાંધી દીધો તો ઉપર શું આવશે? એક વર્તુળ એનું લેયર આવી જશે ને, તો એ થઈ ગયું કુલ પૃષ્ઠફળ. એનું સૂત્ર શું થયું? 3πr². એના ઘનફળનું સૂત્ર 2/3 πr3. ગોલક, ગોલક એટલે દડો, એનું પૃષ્ઠફળ તો કે 4πr². એમાં કુલ પૃષ્ઠફળ ન હોય. એનું ગોલકનું પૃષ્ઠફળ કે કુલ પૃષ્ઠફળ કે એક જ સૂત્ર 4πr². એના ઘનફળનું સૂત્ર તો કે 4/3 πr3. શંકુ, આપણે કોણ ખાઈએ છીએ? કોણ ટાન ટાન ખાવાની મજા આવે, જોકરની ટોપી, એ શંકુ છે બેટા. જે કોણ ખાલી હોય ને એ ખાલી પૃષ્ઠફળ. એનું સૂત્ર શું ભાઈ? πrl. કુલ પૃષ્ઠફળ તો કે ભાઈ શંકુ છે અને એનું ગોળ સર્કલ છે, ટૂંકમાં એ બંધ છે, બંધ શંકુ છે ને. તો બંધ શંકુ કોને કહેવાય? તો કે શંકુ હોય ને નીચેનો ભાગ બંધ હોય, એમાં કઈ આપણે નાખી ના શકીએ, કાગળ છે કે XYZ છે, તેને કુલ પૃષ્ઠફળ કહેવાય. તો એનું સૂત્ર તમે એટલું જ યાદ રાખો, πr = L + R. કાલ શીખવાડ્યું કે સૂત્ર કેવી રીતના બન્યું, પણ આજે તમે ખાલી એટલું જ યાદ રાખો, πr = R + L અથવા L + R ગમે તે લખી શકાય.
એના પછી એના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. નળાકારની વાત કરીએ, ઘરમાં પાઇપ હોય છે, બધાના ઘરમાં હોય તે પાઇપ એ પાઇપને કહેવાય નળાકાર. અને નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર 2 પાઈ આર એચ. કઈ રીતે બન્યું એની ગઈકાલે ચર્ચા થઈ. તેને એક બાજુથી બંધ કરવામાં આવે, એક બાજુથી એટલે ઓલી ટાંકી જે પ્રાણીઓને પાણી પીવડાવવા માટે ઘરની બહાર બેઝિકલી હોય, નળાકાર હોય, નીચે તળિયું હોય, જેથી પાણી બહાર નીકળી ન જાય, તેને શું કહેવાય? એનું સૂત્ર શું બનશે? આને અત્યારે જવા દો કેવી રીતના બન્યું ઈ ખાલી સૂત્ર યાદ રાખો. શું સૂત્ર હતું ભાઈ? એક બાજુથી બંધ હોય તો પાઈ આર કૌંસમાં શું હતું ભાઈ? યાદ છે? જો અહીંયા અહીંયા ટુમ 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 શું છે? કેવી રીતના કે 2 પાઈ આર એચ હતું. નીચે વર્તુળનો ભાગ જે છે એ બંધ છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, પછી પાઈ આર કોમન નીકળ્યું, પાઈ આર વધ્યું શું? 2h કૌંસમાં r, એટલે પાઈ આર કૌંસમાં 2h વત્તા r. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે, પાઈ આર r વત્તા 2h અથવા 2h વત્તા r. એમાં કઈ ચિંતા નથી, એક બાજુથી બંધ હોય તો. નળાકારનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે શું? તો કે નળાકાર હેઠેલી બંધ છે, ઉપરલી બંધ છે, તેને કહેવાય કુલ પૃષ્ઠફળ. કેવી રીતના સૂત્ર બન્યું ગઈકાલ શીખ્યા હતા. અત્યારે ખાલી તમારે એટલું યાદ રાખવાનું, 2 પાઈ આર કૌંસમાં r વત્તા h. h વત્તા r લખો કે r વત્તા h લખો, એમાં કઈ ફેર પડે નહીં. અને એના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h. ચાલો ડન છે. હાલો જોડકા શરૂ કરીએ. જોડકા શરૂ કરીએ. સર મારે પેન્ટેડ એપ નથી ખુલતી. ઓકે, આ પૂરું થઈને દેવાનું છે એટલે મને કહેજે. અત્યારે બેટા આપણે કોઈ ચર્ચા નહીં કરીએ, છેલ્લી 10 મિનિટમાં જે કાંઈ હોય મારો નંબર હશે, મને ફોન કરજો, હું તમારું સોલ્યુશન આપીશ. હાલો સર કિંમત ન આપી હોય તેવા દાખલા કરો. હા બેટા બધા દાખલા કરશું. ચાલો ડન છે ભાઈ? ડન. હવે આ ચેપ્ટર માંથી આપણને કેવા જોડકા પૂછાય, હાલો આપણે જોઈએ, જે બોર્ડની અંદર પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે છે. આ એમપી જોડકા છે, તમારા લોકોને બધાને કરી લેવાના છે, બધાને સરસ રીતે સમજવાના છે, અને કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ તમારે પૂછવાના છે. ચલો ડન છે. ટુમ 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 ટુમ. હાલો ભાઈ પારભાઈ કયો ને જે છે કે નહીં, આની ઉભા રહ્યો છે અહીંયા જોડકા મારી આગળ. હાલો ભાઈ અહીંયા કેમ ગયું 12માનું સેપ્ટેમ્બર 11 જોવા ગયો તો આમાં હરવાર જોડકા હતા. હા છે. હાલો ધ્યાન રાખો. ચાલો જુઓ, આપણે આમાં બે જોડકા હરવાર કર્યા છે, જેમાંથી સેપ્ટેમ્બર 11 હતું એ તો આપણું ફિનિશ થઈ ગયું. હવે આપણે સેપ્ટેમ્બર 12 નું જોવાના છે, પછી દાખલા કરશું. આ સેપ્ટેમ્બર 11 છે. હવે જે છે ચેપ્ટર નંબર 12. જાગતા રહેજો. આવી રીતના આપણને જોડકું પૂછાશે. જોડકાનો જે નંબર હશે એક્ઝામ ની અંદર, એ નંબર હશે 23 અને 24. બરાબર? 99%. 1% ચાન્સ છે કે 21 અને 22 હોય, બાકી 23 અને 24 હશે. જવાબ તમારે દેવાનો છે. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. હાલો જવાબ શું આવશે? અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. હાલો ઝડપથી શું જવાબ આવશે? A B C. અહીંયા જો આ પાઈ આર સ્ક્વેર h છે. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. ફળ લખાઈ ગયું પણ ફળ. હાલો શું આવશે? B. ઓકે, દેવાંશી B કઈ છે? ઓકે, હાલો બીજા બધા. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ શું આવે? હા પાઈ આર સ્ક્વેર h કઈ છે ભાઈ અહીંયા. બાકી બધા B કઈ છે, હર્ષિતા B કઈ છે, મલેક B કઈ છે. ઓકે વેરી ગુડ. હાલો બાવાની કઈ છે? B. હાલો જો સમજાવું દીકરાઓ કે છે શું. ધીરે ધીરે કરશું, એક એક જોડકું સરસ રીતે સમજીને કરશું, કે જેથી કરીને એક્ઝામ આપણને લોચા ન પડે. હે ને? તો હવે જો અર્ધગોલાકાર એના જે આ વર્તુળાકાર, જો અર્ધગોલાકારના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, એટલે ખાલી આપણને આ વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, આ જે વર્તુળાકાર આધાર છે ને એનું ક્ષેત્રફળ, મતલબ વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું. અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. એટલે જવાબ આ સાચો. બરાબર કે નહીં? હે ને? જો હવે સમજાવું. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? કોઈ યાદ છે કે નથી યાદ? શું સૂત્ર છે? પાઈ આર સ્ક્વેર છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? કોમેન્ટ કરો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? હું ભૂલી ગયો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? હાલો ઝડપથી. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કોને યાદ છે? 2 પાઈ આર આવે, ઈ પરિઘ આવે. આ બધું ભેગું જ કરે. સૂત્ર પાકા ન કરો તો ભેગું થયો. યસ.
પાઈ આર સ્ક્વેર 2 પાઈ આર પાઈ આર સ્ક્વેર વેરી ગુડ શું આવે બેટા પાઈ આર સ્ક્વેર તો આપણને શું કીધું આ વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ મતલબ આપણને એવું પૂછ્યું કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો જવાબ આવશે પાઈ આર સ્ક્વેર એના પછી 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ હવે સિક્કો એટલે આપણે વર્તુળ સમજીએ બરાબર ને પણ જુઓ આ એક સિક્કો છે એના ઉપર બીજો સિક્કો મૂકો એના ઉપર ત્રીજો સિક્કો મૂકો એમ સિક્કા મૂકતા જાવ ને તો આમ નળાકાર થઈ જાય આમ થપ્પી થાય નળાકારની થાય કે ન થાય થાય કે ન થાય તો સિક્કો છે ને સિક્કો એ વર્તુળ નથી સિક્કો નળાકાર છે યાદ રાખો જ્યારે જ્યારે સિક્કો લખ્યો હોય ત્યારે મગજમાં નળાકાર આવી જવો જોઈએ સમજાય છે હા કે ના સમજાણું એ બધા લોકો હા કે ના ફટાફટ જ્યારે જ્યારે સિક્કો લખ્યો હોય ત્યારે ભેજામાં શું આવવું જોઈએ નળાકાર સિક્કો હોય એટલે નળાકાર સમજવાનું હાલો ડન છે બધાનો જવાબ આન્સર જોઈએ યસ વેરી ગુડ તો મતલબ એવો કે સિક્કો એટલે નળાકાર સિક્કો એટલે નળાકાર નળાકારનું આપણે પૂછ્યું ઘનફળ નળાકારનું ઘનફળનું સૂત્ર નળાકારનું ઘનફળ તો છે જ નહીં નળાકારનું ક્ષેત્રફળ છે અહીંયા તો ઘનફળનું સૂત્ર હું લખી દઉં 1/3 સોરી પાઈ આર સ્ક્વેર એચ સોરી સાહેબની ભૂલ પડી અહીંયા ક્યાં છે અહીંયા સી પાઈ આર સ્ક્વેર એચ બરાબર ને યાદ રાખજો શંકુનું ઘનફળ પૂછે તો શંકુનું ઘનફળ તો શું આવશે ભાઈ 1/3 પાઈ આર સ્ક્વેર એચ કેવા હું માંગે ભાઈ પાઈ આર સ્ક્વેર આમાંય છે પાઈ આર સ્ક્વેર એચ આમાંય છે બેમાં પાઈ આર સ્ક્વેર એચ છે આનો મતલબ એવો થાય કે તમે 3 શંકુ ભરીને એક નળાકારમાં નાખો એક નળાકાર છે અને એક શંકુ છે બેની ત્રિજ્યા હરખી છે તો શંકુ પહેલી વખત પાણી લઈને નળાકારમાં નાખ્યું બીજી વાર નાખ્યું અને ત્રીજી વાર નાખ્યું ત્યારે એક નળાકાર ભરાય એટલે કે શંકુ જે છે એ નળાકારનો ત્રીજો ભાગ છે આના કરતા ત્રીજો ભાગ છે સમજાણું કે નહીં એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ બરાબર તો નળાકારનું ઘનફળ કે એટલે પાઈ આર સ્ક્વેર એચ અને શંકુનું ઘનફળ કે તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ ચલો ડન થાય છે આગળ જવાબ તમારે દેવાનું છે ચલો ડન થાય છે ભાઈ ઝડપથી દીકરાઓ એ નો આવ્યો એ નો આવે 2 પાઈ આર એચ ક્યારે આવે જો તમને એમ કે 5 રૂપિયાના કે 10 રૂપિયાના સિક્કાનું ક્ષેત્રફળ પૂછે અથવા પૃષ્ઠફળ પૂછે તો આવે 2 પાઈ આર એચ ક્ષેત્રફળ પૂછે અથવા પૃષ્ઠફળ પૂછે તો 2 પાઈ આર એચ આવે ચલો ડન છે ક્લિયર છે કોમેન્ટમાં જવાબ આપો ભાઈ શું લેવા 2 પાઈ આર એચ નો આવ્યું સમજાણું કે ન સમજાણું ટપો પડ્યો કે ન પડ્યો હા કે ના ઝડપથી આપણે બહુ નિરાતે એટલા માટે કરીએ કારણ કે આઈએમપી છે 2 માંથી અડધો માં કે ક્યાંય ન જવું જોઈએ હાલો આગળ વ્યા જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું ભાઈ 5 સેમી ત્રિજ્યા વાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેનું કીધું આપણે 5 સેમી હોય એ પછી જોવાનું પેલા ઈ જોવાનું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મને કોમેન્ટમાં લખો હાલો કોઈ યાદ છે ગોળાની હાલો 10 રૂપિયાની નોટ કે તો 10 તો લંબઘનની બેટા 10 રૂપિયાની નોટ આ તો તે મને સરસ સવાલ પૂછ્યો હા લંબઘન લેવું પડે વ્યવહાર ભલી ભાઈ લંબઘન લેવું પડે હાલો આગળ વ્યા જઈએ ઝડપથી આપણે હું કીધું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોને યાદ છે સૂત્ર જો અહીંયા હું લખાવું ટુમ જો અહીંયા દાખલો કરીને દેખાડું છો હાલો ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર શું છે ભાઈ એનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર વેરી ગુડ ચલો ડન છે હવે દીકરા આપણને ત્રિજ્યા કેટલી કીધી ભાઈ 5 સેમી તો દીકરાઓ 4 એમ પાઈ એમ અને ત્રિજ્યા આપણને કેટલી કીધી 5 એટલે મૂકી દઈએ 5 હાલો તો અહીંયા હું ગુણાકાર જ મૂકતો જાઉં કેમ 4 પાઈ × 5 હાલ છે ને આર સ્ક્વેર છે એટલે 5 બે વખત મૂક્યા 5 25 25 ચોકું 100 એટલે જવાબ કેટલો આવ્યો 100 પાઈ હાલો કયો જવાબ આવશે ઓપ્શન એ બી કે સી તો ઓપ્શન આવશે સી બરાબર છે હાલો ડન છે દીકરાઓ સમજાય ફટાફટ હા કે ના ઝડપથી બધાનો આન્સર જોઈએ બધાને સમજાણું દીકરા હાલો મારા ભાઈઓ બહેનો ફટાફટ યસ એના પછી 5 સેમી ત્રિજ્યા વાળા અને 8 સેમી ઊંચાઈ વાળા નળાકારનું ઘનફળ કીધું ને તો નળાકારનું ઘનફળનું સૂત્ર એનું સૂત્ર આપણે શીખ્યા હમણાં શું શીખ્યા ભાઈ
કે પાઈ આર સ્ક્વેર એચ. પાઈ ની કિંમત તો કે એમને રાખવાની, મૂકવાની જ નહીં, કારણ કે અહીંયા બધે પાઈ પાઈ છે એટલે નહીં મૂકવાનું. આર ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? 5 સેમી, એટલે આર લેવાના 5. એને 2 વખત મૂકશું, 5 ગુણ્યા 5. એચ ઊંચાઈ કેટલી કીધી ભાઈ? 8 સેમી, એટલે મૂકી દો 8. હાલો સમજો. હવે પાય એમ નામ પચો પચો 25, 25 8, 25 ચોકું 100, તો 25 8 200 ડબલ, બરાબર ને? તો અહીંયા જવાબ શું આવશે? ડાયરેક્ટ જવાબ લખું 200 પાય. ચલો સમજાય કે નહીં? તો ઓપ્શન આવશે એ. ચલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? સમજાય છે મારા મિત્રો બધાને? હા કે ના? હા કે ના? હા કે ના? તમે જો આવા નાના નાના દાખલા પૂછાય આપણને. ડન છે? હા, ઘટે તો જિંદગી ઘટે, બાકી દાખલામાં કઈ ન ઘટે. સૂત્ર કાલ પાકા હોવા જોઈએ, બાકી એવું બનશે. અહીંયા કદાચ કોઈ ઓફલાઈન વાળા ભણતા હોય તો કાલ સૂત્ર પાકા હોવા જોઈએ. આગળ વ્યા જાય. એના પછીનો પ્રશ્ન, સમઘનનું કુલ પૃષ્ઠફળ. બેઠે બેઠું સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘન, લંબઘન નથી, સમઘન. હાલો જવાબ કોમેન્ટ કરો. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે ઘણા બધા સમઘનનું પૃષ્ઠફળ ગોખ્યું હોય 6l². એ સાહેબ આમાં l સ્ક્વેર તો નથી આપ્યું. l ની જગ્યાએ a હોય, b હોય, c હોય, d હોય, a to z માંથી ગમે હોય, ચિંતા નહીં કરવાની. 6 હોવું જોઈએ, આલ્ફાબેટ હોવો જોઈએ અને સ્ક્વેર હોવો જોઈએ. તો અહીંયા આપણને આપ્યું 6a². ચલો ડન છે દીકરાઓ? ડન 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 કહેતા જાજો મને, એટલે આપણે આગળ વધીએ. ડન 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 ડન. ઓકે, આગળ વ્યા જઈએ. લંબઘનનું ઘનફળ. ઘનફળ હો, લંબઘનનું ઘનફળ. હાલો જવાબ આપો ફટાફટ. લંબઘનનું ઘનફળ. યા 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 યા, વેરી ગુડ, વેરી ગુડ દેવાંશી. બધાનો આન્સર આવે ને તો જ ગમે હો. હા, તો ને કે ઘટે તો જિંદગી ઘટે, બાકી કોઈના જવાબ ન ઘટે ભાઈ. યસ, વેરી ગુડ. LBH, બરાબર ને? LBH. ચલો ડન છે? ડન છે? ડન છે? ડન છે? ક્લિયર 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 ક્લિયર? ઓકે, નેક્સ્ટ સમ. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. પીપ પીપ, આને હું રફ કરી નાખું, કારણ કે આ હવે આપણા કામનું નથી. અહીંયા લંબઘનનું કુલ પૃષ્ઠફળ. જવાબ આપો. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. એટલે જ આજે પેલા સૂત્ર રિવાઇઝ કરાવ્યા અને પછી શરૂ કર્યું. યસ, બધાનો આન્સર આવે છે ભાઈ. પૂછાય ને ભાઈ 2 માર્ક્સ ના? પૂછાય કે નહીં? હાલો 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 હાલો, શું આવે? વેરી ગુડ, બધા સી કહે છે. શાબાશ શાબાશ શાબાશ. તો શું આવે? 2 LB + BH + HL. સૂત્ર પાકા હોવા જોઈએ બસ. એના પછી દીકરાઓ સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શું જવાબ આવે? એનો ઘન. હાલો ડન છે દીકરાઓ? આવડવા મળ્યું? ફટાફટી ફટાફટી, મોજે મોજ, મોજે મોજ. હાલો એના પછી નળાકારનું ઘનફળ. જવાબ તમારે દેવાનો. હું તો અભણ માણસ છું, તમને આવડે. હાલો નળાકારનું ઘનફળ. હાલો હાલો હાલો, નળાકારનું ઘનફળ આ છે ને 2h નહીં સમજવાનો, πr²h. હા હાલો ભાઈ, હાલો શું જવાબ આવશે? યસ, πr²h. બી 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 બી. ટન ટણાન તરત તરત તરત. હાલો વેરી ગુડ, શાબાશ. ઘટે તો જિંદગી ઘટે ભાઈ. ડન. આગળ જઈએ. નેક્સ્ટ, શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ. ફટાફટ ફટાફટ ફટાફટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. શાબાશ શાબાશ. સી નહીં એલા સી. હવે ડન છે? ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. હવે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. ગોળા એટલે ગોલક. ગોલક, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. હાલો શું જવાબ આવશે? ગોલકની સપાટી, ગોલકની સપાટી. હાલો હાલો, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધાનો આન્સર આવે ને મજા આવે ભાઈ, આમ જગોમગો થાય છે. ક્યાં વાત હે? વેરી ગુડ. હા, શું જવાબ આવે ભાઈ? 4πr². બરાબર ને? 4πr². એના પછી અર્ધગોલકનું કુલ ક્ષેત્રફળ. અર્ધગોલકનું કુલ. અર્ધગોલકનું કુલ ઉપર ધ્યાન આપવાનું, ને બકરી ડબ્બામાં પુરાઈ જાય. હાલો ઝડપથી. હાલો, અર્ધગોલકનું કુલ. કુલ કીધું, કુલ. હા, 3πr². પણ જો ખાલી એમ કીધું હોય તો અર્ધગોલકનું ક્ષેત્રફળ. હાલો બાપા, હાલો અર્ધગોલકનું ક્ષેત્રફળ. કુલ નથી બોલતો, ખાલી અર્ધ બોલું છું. અર્ધગોલકનું ક્ષેત્રફળ કેતો ભાઈ હું આવે? અર્ધગોલકનું ક્ષેત્રફળ. જો અર્ધગોલકનું ખાલી ક્ષેત્રફળ કે તો 2πr² અને કુલ કે
તો 3 પાઈ આર સ્ક્વેર. ચલો ડન છે દીકરાઓ. આમાં ધ્યાન રાખવાનું, કુલમાં ધ્યાન મરી ન જવાય, જોજો જરાક. હાલો ડન. નેક્સ્ટ આગળ પછી અહમ અભણમ, તમે ભણેલમ ભણેલમ, જવાબ આપો. ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ. હાલો ગોળાનું ઘનફળ. ઝડપથી ઝડપથી ઝડપથી, જગોમગો જગોમગો. ગોળાનું ઘનફળ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. 4/3 પાઈ આર ઘન. બરાબર ને? હાલો ડન છે. એના પછી નેક્સ્ટ 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. સિક્કો આવ્યો. હાલો બાપા, 5 રૂપિયાના સિક્કાનું. સિક્કો એટલે મને એ કહો, સિક્કો એટલે હું સમજવાનું? સર્કલ સમજવાનું એટલે કે વર્તુળ સમજવાનું, ગોલક સમજવાનું, નળાકાર સમજવાનું, હું સમજવાનું સિક્કો કે ત્યારે? હા, નળાકાર. વેરી ગુડ. તો આપણે જો નળાકારનું ઘનફળ શું ભાઈ? હાલો 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 હાલો. હા ટમટમ. વેરી ગુડ. શું આવશે આનું ઘનફળ? પાઈ આર સ્ક્વેર એચ. ડન છે ડન છે. ડન 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 ડન. યસ વેરી ગુડ. ચલો ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ 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 ઘનફળ. પાછું એવું ભાઈ, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હાલો બાપલ્યા હાલો. યસ વેરી ગુડ. કેટલો જવાબ આવશે 5 રૂપિયાનું સિક્કાનું ઘનફળ? આપણને મળશે B2 પાઈ આર એચ. ડન. હાલો એના પછી આગળ વ્યા જઈએ. દડાનું ઘનફળ. દડો 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 કેવો હોય? ગોળ હોય. ગોળ હોય એટલે ગોલક, ગોલકનું ઘનફળ લેવાનું. હાલો કયો ઝડપથી 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 ઝડપથી. હાલો ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ. હાલો એ બધાયનો જવાબ સાચો. 4/3. વેરી ગુડ. ઓ ભાઈ ફટાફટ જૈનિલ ને બાપુ. વેરી ગુડ. હાલો તમારા આમ યશસ્વી, તમારા બધાના આન્સર જોઈને આમ ગદબલિયા થવા મળે. હાલો એ દીકરા કેનું ઘનફળ છે? આવડવા હા હવે જો અહીંયા ભાઈ સારું કર્યું હો ભાઈ. આ જો અહીંયા જે છે એ આપણને 5 રૂપિયાના ઘનફળનું સૂત્ર પૂછ્યું. તેમાં શું આવે? પાઈ આર સ્ક્વેર એચ. હા 2 પાઈ આર એચ તેનું પૃષ્ઠફળ હોય. જો અહીંયા ઘનફળની બદલે પૃષ્ઠફળ લખ્યું હોય તો સાચું 2 પાઈ આર એચ. એનું ઘનફળ કીધું છે એટલે પાઈ આર સ્ક્વેર એચ આવે. થેન્ક યુ. વાહ બો તાળી પાડ બાપુ. અમારે અહીંયા એક બાપુ બેઠા છે, બાપુએ કીધું ભાઈ. હાલો ડન. વેરી ગુડ ભાઈ. સમજાણું તમને બધાને? ખ્યાલ આવ્યો દીકરાઓ? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. 2 પાઈ આર એચ નો આવે ભાઈ. હાલો ડન છે. ટપો પડ્યો ભાઈ? ક્યાં ભૂલ હતી એમ? હા કે ના? જવાબ આપજો જરાક. તો પછી આગળ વધુ પ્રતિકભાઈ. વેરી ગુડ. હાલો બાપા હાલો. હા ઠીક. મારા મોબાઈલમાં નથી આવતું જવાબ આવ્યું. હા 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 તો ઠીક. મેં કીધું જવાબ નથી આવતા, પછી ખબર પડી હા મેં તો આવે મોબાઈલમાં નહીં આવતા. જો મોબાઈલમાં સોટી ગયું કારણ કે બેટરી પૂરી થવા આવી. હાલો શંકુનું કુલ પૃષ્ઠફળ. જવાબ આપો. શંકુનું કુલ પૃષ્ઠફળ. હું ભૂલી ગયો. શું આવે હે એલા? આ એબીસી માંથી શું આવે? હાલો હાલો હાલો. યસ વેરી ગુડ વેરી ગુડ. શું આવે બેટા? સી. પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. બરાબર. પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. વેરી ગુડ. એના પછી સમઘનનું ઘનફળ. સમઘન કીધું. સમઘન સમઘન સમઘન. હાલો 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 હાલો. વેરી ગુડ વેરી ગુડ. શાબાશ 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 શાબાશ. વેરી ગુડ. આમાં જવાબ શું આવ્યો? એલ નો ઘન. હાલો ક્લિયર? ક્લિયર છે દીકરાઓ? ક્લિયર? મમ મિત્રમ જવાબ આપમ જવાબ આપન. હાલો ડન. છેલ્લું હજી. ખુલ્લા 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 સમઘનનું પૃષ્ઠફળ. હવે ખુલ્લું કે ને એટલે ખાલી પૃષ્ઠફળ લેવાનું. બંધ કે ને તો કુલ લેવાનું. આ યાદ રાખજો. ખુલ્લું કેતો ખાલી પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળ. અને બંધ કેતો તો કુલ પૃષ્ઠફળ લેવાનું. સમજાણું? તો આપણને એમ કીધું ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ એટલે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર બોલો હાલો ઝડપથી. શું આવશે? ખુલ્લું 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 કીધું. ખુલ્લું. હાલો 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 ઝડપથી. આમાં બધા બી 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 બી. હવે જો ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ. તો હવે સમજો સમઘનની અંદર હું તમને સમજાવું. ભાઈબંધ 4 બુક લેતા હું. અહીંયા આવું. બુક લે, ચોપડો લે, ચોપડો લે. એક વસ્તુ સમજતા જાઓ. આવી જાઓ આવી જાઓ આવી જાઓ. લઈ લ્યો ભાઈ. ધૂમ. પકડ. આવી રીતના આમ એક આમ આડી એક આમ.
હા હાલો સમજો ભાઈ, તમારા માટે જો અહીંયા બને છે, અહીંયા સમઘન બને છે, આ સમઘન સમજવાનું છે નહીં ખાઈ. હવે પકડ આ જો, આ 4 દિવાલ છે અને ખુલ્લું સમઘન કહેવાય, બરાબર, એટલે 4l² આવે. હવે આપો તો, માનો કે નીચે એક બુક રાખી દીધી મેં, ક્યાં ઉપર એક બુક રાખી, એટલે એક બાજુથી બંધ છે, એક બાજુથી ખુલ્લું, નીચેથી હાથ જાય ચલાવજો, આવ્યું હે ભાઈ, જો બરાબર ને, અહીંયાથી ખુલ્લું છે, અહીંયાથી શું છે બંધ, આને કહેવાય એક બાજુએથી બંધ. કેવું કહેવાય? એક બાજુથી. જો એક બાજુએથી બંધ કે ને તો 5l², ખુલ્લું કે તો 4l². પણ કુલ પૃષ્ઠફળ કે તો કે ભાઈ 7 દિવાલ છે, ઉપર બંધ ને હેઠે બંધ, એટલે 6l². ખબર પડી ગઈ? તો અહીંયા આપણને ખુલ્લું કીધું છે એટલે 5l² નહીં આવે, 4l² આવશે. સમજાણું કે ન સમજાણું? જો એક બાજુથી બંધ એવું કીધું હોય તો 5l². ચલો ડન છે, ડન છે, ક્લિયર છે? હા કે ના? હા કે ના? ઝડપથી જવાબ આપો દીકરાઓ, મારા મિત્રો, મારા ભાઈબંધો, મારા બેનો ઝડપથી. વેરી ગુડ, ચલો ડન. તો અહીંયા જે છે ખુલ્લું સમઘન કે એટલે કેટલું આવે? 4l². ક્લિયર દીકરા? ઓકે ઓકે. ચલો, આઈસ્ક્રીમ ના કોનનું ઘનફળ. હા બાપુ, આઈસ્ક્રીમ ના કોનનું ઘનફળ. હાલ, આઈસ્ક્રીમ ના કોનનું ઘનફળ. હાલો હાલો હાલો, ઝડપથી. સર 178 માં 1/3 πr²h આવે. 178. હા ભાઈ હા, એ તો બધા જવાબ આપે છે. આઈસ્ક્રીમ નો કોણ એટલે શંકુ, એટલે આપણે જોવાનું શંકુનું ઘનફળ 1/3 πr²h. બરાબર છે? હાલો, 1/3 πr²h. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે. 1/3 πr²h. ક્લિયર બધાયને? હા કે ના? બસ પૂરું થઈ ગયું. ડન છે? તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. આવતીકાલે 3 માર્ક્સના આઈએમપી દાખલા કરશું. કેટલા કરશું? 6 દાખલા કરશું. પછી સાહેબ પૂરું થઈ જાય? ના 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 ના, નહીં પૂરું થાય. આવતા વીકમાં હજી આપણે લેક્ચર હજી આપણને આ ચેપ્ટર માટે 3 લેક્ચર જોશે, જેમાં 2 લેક્ચરની અંદર 3 માર્ક્સના દાખલા કરશું અને 1 લેક્ચરમાં 4 માર્ક્સના દાખલા કરશું. હજી ખાલી જગ્યાને એવું આપણે કરી નાખવું છે. હવે પૂરું નથી કરતા કોઈ જાતા નહીં. ખાલી જગ્યા હજી કરી નાખવીશ 5-6, જે કદાચ જોડકા સ્વરૂપે આપણને પૂછાઈ જાય તો આવડી જાય એમ કરી નાખવી છે. જો તમે કહેતા હોય તો કરાવી નાખું. થોડીક અઘરી હશે કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એવા પ્રશ્ન પૂછાય તો આપણે કરી નાખીએ, હે ને? હાલો કરી નાખીએ, બરાબર. એટલે એ કદાચ આપણને જોડકામ પૂછાય તો આપણો ઘડો લાડવો ન થઈ જવો જોઈએ, આપણને આવડવું જોઈએ. ડન? હાલો કરી નાખીએ. ઓકે સર, બાહ્ય અને આંતરિક CSA એટલે શું? કોડ સરફેસ એરિયા. CSA એટલે કોડ સરફેસ એરિયા. બાહ્ય અને આંતરિક હું દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. બુક દે, બુક આપો ને ભાઈ. હવે સમજો, આ એક ભાઈ સવાલ પૂછ્યો તારો સમજાઈ દઉં અને પછી જે છે એ આપણે 5-6 ખાલી જગ્યા બી કરી નાખીએ એટલે તમને આઈડિયા આવે, હે ને? હાલો ડન છે. હવે જો આ શંકુ બની ગયો, આ બુક નું આમ વાળું ને તો આ બની ગયો શંકુ. પીપ હલો 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 હલો, જો આને શંકુ કહેવાય ને, પાઇપ. હવે સરફેસ એરિયા એટલે વક્ર સપાટી. આ જે છે ને વક્ર સપાટી, આ બહારનો ભાગનો જે સપાટી છે, મને કલર કરવું હોય તો બહાર કલર કરવા માટે જે જગ્યા યુઝ થાય અને બાહ્ય વક્ર સપાટી કહેવાય. હવે અંદર જે સપાટી છે એને આંતરિક વક્ર સપાટી કહેવાય. એટલે બહારનો ભાગને બાહ્ય કહેવાય, અંદરના ભાગને આંતરિક કહેવાય. એ દાખલા તમે 9મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છો. ચલો ડન છે? હાલો હવે ખાલી જગ્યા કરવા માટે રેડી? હાલો ચલો ડન છે? હાલો ફટાફટ. બેઝિક મેથ્સ નું પૂરું. અરે ભાઈ બેઝિક માં પૂછાય, હા કદાચ પૂછાય તો હું પોતા લખ્યું. ભાઈ ઘડીક તો મારા ઘૂઘરા શેકાઈ ગયા. વાસું હું હારું, બેઝિકમાં પૂછાઈ શકે, તૈયારી કરી નાખવાની. 2 શંકુના ગોલકનો જો 2 શંકુના ઘનફળનો ગુણોત્તર 6:15 છે. 6:15. તેમની ત્રિજ્યાનો ગુણોત્તર 2:5 છે. તો તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા સેમી થાય. હવે આ દાખલો ધ્યાન રાખો કેમ કરવાનું. આપણે અહીંયા લખવાનું 2 શંકુનું ઘનફળ કીધું એટલે અહીંયા લખું છું. પહેલા શંકુનું ઘનફળ, એના છેદમાં હું લખીશ બીજા શંકુનું ઘનફળ. આપણને આપ્યું છે એનો ગુણોત્તર આપ્યું. 2 શંકુના ઘનફળનો ગુણોત્તર કેટલો આપ્યો? 6:15.
એટલે અહીંયા હું 6 મૂકું છું અને અહીંયા છેદમાં મૂકું છું 15. શંકુના ઘનફળનું સૂત્ર તો આપણને બધાને આવડે. 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ આર સ્ક્વેર h. પણ બે શંકુ અલગ અલગ છે એટલે આને હું R1 અને H1 કહું. નીચે વાળો બીજો શંકુ છે એટલે R2 અને H2 કહું. તો પડ્યો કે ન પડ્યો? અને 6/15 એમ નામ શંકુના ઘનફળનું સૂત્ર મૂક્યું. ચલો ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું કે નહીં? હજી આગળ કરવાનું છે, ધ્યાન રાખો. હાલો સમજાણું કે નહીં? ઝડપથી હાલો ઝડપથી બેટા અપેક્ષિત હું સોલ્વ નથી કરાવું દીકરા, હું તો સિલેબસ કરાવીશ હે ને. અપેક્ષિત સોલ્વ તાર જાતે કરવાનું. હાલો આગળ વ્યા જઈએ. હા પણ એવા કદાચ આમાં ને એવા હોય તો સિમિલર ક્વેશ્ચન આવી શકે. 1/3 ઉડી ગયા. પાઈ ઉડી ગયા. હવે આર આપણને ત્રિજ્યા આપી છે, એનો ગુણોત્તર કેટલો આપ્યો ભાઈ? 2/5. એટલે હું અહીંયા મૂકીશ 2/5. જો 2/5 પણ એનો વર્ગ ને આનો વર્ગ. H1 અને H2 એમ નામ અહીંયા 6/15 એમ નામ. હજી એક વખત R1 હતું, આ જે 2 છે ને R1 કીધું, આ જે 5 છે ને R2 કીધું. R1 નો વર્ગ એટલે 2 નો વર્ગ, R2 એટલે કે 5 નો વર્ગ. હવે હું કરું છું 2 નો વર્ગ કેટલો થાય? 4. 5 નો વર્ગ કેટલો થાય? 25 ગુણ્યા H1/H2 બરાબર 6/15. આપણે ગોતવાનું છે ઊંચાઈનો ગુણોત્તર એટલે કે H1 ને H2. તો 4/25 ગુણાકાર છે. આ બાજુ આવે તો એ વ્યસ્ત થઈ જાય એટલે કે આ 25 ભાંગાકાર છે ગુણાકારમાં આવી જાય, 4 ગુણાકાર છે એ ભાંગાકારમાં આવી જાય. એટલે હવે આપણને જે સ્ટેપ મળશે એ શું મળશે? તો કે H1/H2 બરાબર 6/15. એમનામ આ ભાંગાકાર છે એ ગુણાકારમાં આવી જાય, આ ગુણાકારમાં છે એ ભાંગાકારમાં આવી જાય. 5×3 = 15, 5×5 = 25. પછી તો કે ભાઈ 2×3 = 6 અને 2×2 = 4. 5×3 3 શું થઈ ગયું? ઉડી ગયું. એટલે વધે શું ભાઈ? તો કે 5/2. એટલે ગુણોત્તર કેટલો મળ્યો કે ભાઈ? 5/2. તો જો અહીંયા આપણને મળી ગયો 5/2. ચલો ડન છે. હાલો ક્લિયર છે દીકરાઓ? ક્લિયર છે? હાલો ઝડપથી ફટાફટ. હાલો સર આ ઓપ્શનમાં નીકળે. સેક્શન સી ના પ્રશ્નો ઓપ્શનમાં નીકળી જાય. સેક્શન એ ના પ્રશ્ન અગર કદાચ આ જોડકામ પૂછાઈ ગયું તો ઓપ્શનમાં ન કાઢી શકો, તમારે જવાબ દેવો જ પડે ને. હાલો ડન છે. આના પછીનો પ્રશ્ન કરીએ દીકરા, ધ્યાન રાખો. શું કીધું? બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. બે ગોલકની સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર. તો હવે આપણે લખીએ પહેલા, અથવા ખાલી હું આમ લખું ફર્સ્ટ એટલે ખબર પડે ને, પેલો. બરાબર, પેલા ગોલકની અથવા તો ગોલકનું ક્ષેત્રફળ એના છેદમાં સેકન્ડ ગોલકનું ક્ષેત્રફળ. જેમ ઓલો શંકુનો દાખલો કર્યો હતો એમાં ગોલકનો કરવાનો બરાબર. ગુણોત્તર કેટલો આપ્યો? 1/2. એટલે અંશમાં 1 મૂકવાનું, છેદમાં કેટલું મૂકવાનું? 2. હવે ગોલકના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr². અહીંયા તે 4πr². પણ બે ગોલક છે. આ પેલો ગોલક છે એટલે R1, આ બીજો ગોલક છે એટલે R2. અહીંયા કેટલું આપ્યું? 1/2. તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો પહેલા આપણે ત્રિજ્યા ગોતવી પડે અને પછી ઘનફળ ગોતીએ. કે તો ત્રિજ્યા કેમ ગોતવું? ધ્યાન રાખો દીકરાઓ. 4 ઉડ્યા અને પાઈ ઉડ્યા. બરાબર. તો હવે સમજો R1 એનો સ્ક્વેર અને પછી R2 એનો સ્ક્વેર બરાબર 1/2. આપણને તો જોવે ખાલી R, આનું વર્ગમૂળ કાઢવું પડે. તો કે ભાઈ R1 એમનામ 1 નું વર્ગમૂળ 1, R2 એમનામ 2 નું વર્ગમૂળ. તો કે નો નીકળે તો રાખો રૂટમાં ભાઈ. તો આપણને શું મળ્યું? 1/√2. જે R1 ને R2 મળ્યું. આપણને શું પૂછ્યું? એના ઘનફળનો ગુણોત્તર. તો હવે ઘનફળ ગોતવાનું. જો હવે લખવું અહીંયા ઘનફળ ભાઈ, ગોલકનું ઘનફળ. પણ આપણે લખશું ફર્સ્ટ ગોલકનું ઘનફળ. ફર્સ્ટ ગોલકનું ઘનફળ એના છેદમાં, સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવા પ્રશ્ન હોય, સેકન્ડ ગોલકનું ઘનફળ. હવે ઘનફળનું સૂત્ર શું છે ભાઈ? યાદ છે?
4/3 પાઈ આર ઘન 4/3 પાઈ આર ઘન પણ બે અલગ અલગ ગોલક છે આ પેલો છે એટલે R1 ને આ બીજો છે એટલે R2 4/3 પાઈ પાઈ ઉડી ગયા R1 નો ઘન R1 એટલે કોણ ભાઈ તો કે 1 નો ઘન એના છેદમાં R2 એટલે 2 એનો ઘન ઓકે √2 એનો ઘન 1 નો ઘન 1 થાય ઓકે અહીંયા ઘન આવશે √2 નો ઘન તો કે √2 નો ઘન થાય જો અહીંયા હું કરી દઉં 2 નો ઘન શું થાય પીપી 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 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 એટલે √8 પણ હવે એનું વર્ગમૂળ કાઢો એ કેમ નમ 8 એટલે શું ભાઈ તો કે 4 દુ 8 થાય ને પીપી 4 દુ 8 તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 અને આ 2 નું ન નીકળે એટલે √2 એટલે જવાબ કેટલો આવે 1/2 √2 એટલે જવાબ આવ્યો 1/2 √2 એટલે જવાબ ક્યાં આવશે અહીંયા વચ્ચે 1/2 √2 ચલો ડન છે મજા આવી હા કે ના હાલો હાલો હજી તો સ્ટાન્ડર્ડ મેથ્સ જે નથી લીધું ને એમ કહેતા છે હાશ અરે આપણે નથી લીધું અમે કે ઘૂઘરા શેકાઈ જાય એમ ભાઈ હાલો હાલો મોજે મોજ હાલો બેઝિક મેથ્સ વાળાની ચિંતા નહીં કરવાની આવું ન પૂછાય કદાચ 3 માર્ક્સ નો દાખલો પૂછાઈ જાય આવું પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બધું 1 માર્કમાં પૂછાય આ બાપુ હાલો ડન મોજે મોજે બાય વેરી ગુડ ચલો આગળ વ્યા જઈએ આપણે છેલ્લી ખાલી જગ્યા રાખીએ પછી નહીં આ તો ખાલી તમને દેખાડવા હાટું કેવી હોય બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 3/5 બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે R1/R2 બરાબર 3/5 તેમની ઊંચાઈનો ગુણોત્તર h1 અને h2 બરાબર 25/9 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો ગોતી લઈએ ભાઈ તો આપણે જોઈએ ભાઈ અહીંયા લખીએ ભાઈ પેલા શંકુનું ઘનફળ એના છેદમાં શું લખવાનું ભાઈ બીજા શંકુનું ઘનફળ ભાઈ શંકુનું ઘનફળ આનું સૂત્ર શું છે ભાઈ કે સૂત્ર સિમ્પલ છે શું સૂત્ર છે યાદ છે ને શંકુના ઘનફળનું 1/3 પાઈ r² h અને 1/3 પાઈ r² h પેલો શંકુ છે એટલે R1 H1 આ બીજો શંકુ એટલે R2 H2 1/3 પાઈ 1/3 પાઈ ઉડ્યા R1 એટલે 3 ગુણ્યા 3 H1 એટલે તો કે 25 પછી R2 એટલે 5 સ્ક્વેર છે વર્ગ છે એટલે 5 ગુણ્યા 5 અને H2 એટલે 9 બરાબર ને તો હવે અહીંયા ધ્યાન રાખો ટોમ 3 તેરી 9 3 ઉડી ગયા પચો 25 ઉડી ગયા કઈ ન વધ્યું એટલે અંશમાં 1 અને છેદમાં 1 એટલે કેટલો ગુણોત્તર મળે 1/1 ચલો ડન છે હા હાલો ડન છે હાલો એના પછીનો ક્વેશ્ચન એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1914 સેમી હોય તો શંકુની ઊંચાઈ ગોતી લઈએ હાલો આપણે શું આપ્યું છે શંકુનું પૃષ્ઠફળ ત્યાં ધ્યાન રાખો ભાઈ શંકુનું પૃષ્ઠફળ ઢૂમ આપણે કેટલી આપી એક શંકુની ત્રિજ્યા 21 સેમી એનું વક્ર પૃષ્ઠફળ કેટલું આપ્યું 1914 શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર એટલે કે પાઈ આર એલ બરાબર 1914 હવે જુઓ ભાઈ અહીંયા ત્રિજ્યા આપી એટલે r બરાબર 21 શંકુની ઊંચાઈ ગોતવાની એટલે ગોતવાનો હાળો h તિર્યક ઊંચાઈ નથી કીધું ઊંચાઈ કીધું છે તો પેલા l ગોતશું l મળી ગયા પછી h મળશે તો પાઈ ની કિંમત તો કે 22/7 r ની કિંમત તો કે 21 ગુણ્યા l બરાબર 1914 એમ નમ 7 તેરી 21 22 તેરી તો કે 66 ગુણ્યા l બરાબર 1914 66 ગુણ્યાકાર છે આ બાજુ આવે તો કે ભાંગ્યાકાર ભાંગીએ ભાઈ l બરાબર 1914 ભાંગ્યા 66 ના ઘડિયામાં ક્યારે 1914 આવે તો કે સાહેબ 6 ના ઘડિયામાં લોચા પડે 66 ને ક્યાં લઈ યાદ રહે તો જો તો તમારી વિચાર 6 ના ઘડિયામાં 24 ક્યારે આવે 6 ચોક 24 કઈ નહીં ચલો હાલો ને આપણે આમ કરીએ ભાંગાકાર એવું કઈ માથાકૂટ નથી કરાવી 66 તો હવે 66 ગુણ્યા 2 કરીએ 6 દુ 12 વધી પડી 1 6 દુ 12 ને 13 132 એટલે અહીંયા લખી નાખો 132 ભાઈ એક માલી 2 જાય તો 1 વધે એટલે નો જાય
અહીંયા 9 ની બદલે 8, અહીંયા 1 આવી જાય, 11 માંથી 2 જાય એટલે 9, 8 માંથી 3 જાય એટલે 5, 1 માંથી 1 જાય એટલે 0. ઉપરથી ઉતાર્યો 4. હવે આપણે એક કામ કરીએ, 66 ગુણ્યા કેટલા કરીએ ભાઈ? 66 ગુણ્યા અહીંયા કરી નાખીએ 8 ચોક 32, પછી 6 9 54, 9 આરે કરી, હાલો હાલી જાય. 6 9 54, બધી પડી 5, 6 9 54, 54 ને 5 59, હાલી ગયું કે નહીં? કેમ પણ ટન ટન તડત 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 કેટલો જવાબ આવ્યો? 29. તો ભઈલું 29 જવાબ મળ્યો એલ નો. આપણને એલ પૂછ્યું? ના બાપા ના, તમે 29 લખી નાખો તો ઢેલ ટીપાઈ જાય. તમને ઊંચાઈ પૂછી તો ઊંચાઈ તો કે હવે ગોતવાની. એલ નું સૂત્ર એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. એલ વર્ગ કેટલા? તો કે 29 ભાઈ, ઓકે, એનો વર્ગ. આર વર્ગ તો કે આ 21, ઓકે, એનો વર્ગ. એચ વર્ગ તો કે સાહેબ ઈ તો આપણે ગોતવાનો. 29 નો વર્ગ કેટલો થાય? તો કે 29 ગુણ્યા 29 કરો બાપા, 0 એમ ને 2 9 18, વધી પડી 1, 2 4 ને 1 5, 9 9 81, વધી પડી 1, એલા એ વધી પડી 8, બરાબર ને? 9 દુ 18, 18 ને 8 કેટલા થાય? તો કે 26. હાલો ભાઈ, 0 ને 1 1, 8 ને 6 14, વધી પડી 1, 5 ને 2 7 ને 1 8, એટલે જવાબ કેટલો આવ્યો? 841. 21 નો વર્ગ કેટલો આવે? તો કે 441 વત્તા h સ્ક્વેર 441 પ્લસ છે, આમાં આવે તો માઇનસ, એટલે 841 માઇનસ 441 ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર. ઓય ભાઈ ઓય 841 માંથી 441 જાય એટલે 400 વધે બાપલિયાઓ. હાલો, તો h વર્ગ નું વર્ગમૂળ h અને 400 નું વર્ગમૂળ 20, એટલે h નો જવાબ મળે 20 અને તમારો હવે મળ્યો 1 માર્ક. હા બાપુ, આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનું છે હો ભાઈ. હાલો, ડન છે ભાઈ, ડન. તો આવા દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય, એમને પ્રેક્ટિસ કરવાની, બરાબર. અને પછી ડાઉટ સોલ્યુશન સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા લેક્ચર હશે તો એ લોકો પૂછી શકશે, અને પછી જે છે કંઈ પણ ડાઉટ હશે હું સોલ્વ કરાવીશ, મોજ કરો. હાલો, ડન. ઓકે, કયા નંબર ઉપર ફોન કર્યો? મોબાઈલમાં લોક આવતું હોય તો 7698727812. આ તમારા મેઘાણી સરનો નંબર છે, જે ચશ્મા વાળા છે, ગણિત બહુ સારું ભણાવે છે એવું બધા કહે છે. તો એ સાહેબને ફોન કરો તો તમારો જે પ્રોબ્લેમ હશે સોલ્વ કરી દેશે. ડન 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 ડન. ઓકે, આવતીકાલે છે કે નહીં આપણે 3 માર્ક્સના દાખલા કરશું. બેઝિક મેથ્સ વાળા કે હા આપણે સ્ટાન્ડર્ડ નથી રહી. હાલો હાલો હાલો, ડન છે ભાઈ. ચાલો, આજનો લેક્ચર અહીંયા સુધી, અને પીડીએફ હમણાં મોકલી દઉં છું. એકવાર દાખલા રિવાઇઝ કરી નાખજો, સૂત્ર રિવાઇઝ કરી નાખજો, કે જેથી કરીને આવતીકાલે 3 માર્ક્સના દાખલા કરીએ તો બધા આવડે. મળીએ છીએ આવતીકાલે, ત્યાં સુધી ગુડ બાય એન્ડ